જય માતાજી બધાને. તો આજે આપણે આવીશું મામાની દાબેલી ખાવા. તો તમને ત્યાંનું આખું લોકેશન અને મામા જે રીતના દાબેલી બનાવે છે એકદમ મજાવાળી, તમે ખાઈને બહુ આનંદ થાય એવી દાબેલી આજે તમને બતાવીશ. ચાલો વિડીયો. હેલો મિત્રો, આપણે પહોંચી આવ્યા છીએ શિવશક્તિ દાબેલી પોઈન્ટ. અરે તમે અહીંયાની દાબેલી એકવાર ખાઈ જશો ને, તમે જોરથી કહેશો જલ્દીથી આવો, બીજી વાર આવું છે, રોજ ખાવી છે મામાની દાબેલી, એટલે કાંઈ ન ઘટે. તમને પહેલાં તો હું તમને એડ્રેસ આપી દઉં. શિવશક્તિ દાબેલી મોટા કપાયા તે બસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં છે. મુન્દ્રા ભુજ હાઈવે ઉપર જ મોટા કપાયા બસ સ્ટેશન છે, એની એકદમ એક્ઝેક્ટ બાજુમાં જ દાબેલી છે, તમે જોઈ શકો છો. અને જે દાબેલીનો તમે ટેસ્ટ એકવાર કરશો ને, તમને વાળી ઘડી આવવાનું મન થઈ જાય એવી મામા બનાવે છે દાબેલી. અને તમે તો ખાલી વિડીયો જોશો ને તોય તમને મોઢામાં પાણી આવી જાય. બાકી તમે એકવાર ટેસ્ટ કરી લો એટલે બાકી કયો ભાઈ શું દાબેલી છે. મુંબઈ રિટર્ન છે આપણા મામા, બરોબર. ત્યાં આપણે ભાજી કોણ, દાબેલી, ભેલ, ઘણી બધી વસ્તુઓ મળે છે, કડક છે, તમને બધું મળી જશે. અને એકદમ ટેસ્ટફુલ બધી વસ્તુ મળશે તમને. ને મામાની જે સ્પીડ છે ને બનાવવાની, ભાઈ શું વાત કરવી. બાકી આવો એકવાર મુલાકાત લ્યો મોટા કપાયા. બાકી તમે અહીંયા જોઈ બી શકો છો કે દાબેલી ખાવા કેટલી ટ્રાફિક. અરે તમે વાત જ મૂકી દો, હજી તો ઘણી ઓછી ટ્રાફિક છે. હમણાં વિડીયો શૂટ કરતો હતો ત્યારે. બાકી એની ટાઈમ જ્યાં સુધી દાબેલી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયા ટ્રાફિક જ ટ્રાફિક છે. આપણે કલાક અડધી કલાકની વેઇટિંગ લિસ્ટમાં બેસવું જ પડે. ત્યાં આપણો નંબર આવે છે, ત્યાં સુધી આપણે નંબર પણ ના આવે, બરોબર. આપણે રોજ દાબેલી ખાતા આવડતા હોઈએ ને તો આપણે અડધી કલાક વેઇટિંગ કરવી પડે. અડધી કલાક તો મિનિમમ આપણને બેસવું જ પડે, ત્યાં આપણને દાબેલી ખાવા મળે મામાના હાથની. અરે વાહ, નશા છૂટી જાય એવી દાબેલી બને હો. બાકી કાંઈ ન ઘટે. બાકી આવો એકવાર જરૂર મુલાકાત લ્યો અને દાબેલી ખાઓ, મોજ પડી જાય.